નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, એના માટેની લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, પગાર તમને કેટલો મળવાપાત્ર થશે, આની અંદર જે છે એ અભ્યાસક્રમ શું રહેશે, પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા જે છે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને આગળ જે છે એ લખ્યું છે એ પ્રમાણે જે છે એ ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે. રિક્રુટમેન્ટ ઓફ સર્કલ બેઝ ઓફિસર, તો સીબીઓ ની જે છે એ ભરતીની ઓફિશિયલ જાહેરાત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીસ 29/1/2026 થી તારીખ 18/2/2026. તો 29/1/2025 થી આ ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તમે તારીખ 18/2/2024 સુધી આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશો. જે તમારી જે છે એ માર્ચ 2026 ની અંદર પરીક્ષા જે છે એ લેવામાં આવી શકે છે. માર્ચ 2026 ની અંદર આ ભરતી માટેની જે છે એ પરીક્ષા લેવામાં આવી શકે છે અને આની અંદર જે છે એ કુલ 4 ટેસ્ટ તમારા રહેશે. એટલે કે તમારે પહેલા ઓનલાઈન એક્ઝામિનેશન પાસ કરવી પડશે, એના પછી સ્ક્રીનિંગ થશે, એના પછી ઇન્ટરવ્યુ થશે અને એના પછી લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, એટલે કે તમે જે પણ રાજ્ય માટે ફોર્મ ભરો છો એ રાજ્યની ભાષા તમને આવડતી હોવી જોઈએ. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કુલ જે છે એ 2050 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે આખા રાજ્યની અંદર. અને એમાંથી આપણે ગુજરાત માટે વાત કરીએ તો તમે જોઈ શકો છો ગાંધીનગરની અંદર ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ 194 જગ્યાઓ માટે જે છે એ આ બમ્પર ભરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે છે એ થઈ રહી છે. આગળ આપણે વધારે ઇન્ફોર્મેશન મેળવી લઈએ તો તમે જોઈ શકો છો તમામ જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ તમારા માટે આપવામાં આવેલી છે. તમારી જે છે એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોવું જોઈએ, તો તમે જે છે એ કોઈ પણ જગ્યાએથી જે છે એ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. તો તમે જોઈ શકો છો તમે કોઈ પણ જે છે એ ગ્રેજ્યુએશન એટલે કે કોલેજની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. તમારી ઉંમર જે છે એ 21 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને તમારી ઉંમર 30 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. કેટેગરી પ્રમાણે તમને આટલું જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. એના પછી આગળ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો જે આપવામાં આવેલી છે એ છે તમારી જે છે એ ડિસેબિલિટી વિશે, એ આપણે જે છે એ ખાસ કામની છે નહીં. એના પછી જે આપવામાં આવેલી છે કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે અને એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. હવે તમારું સિલેક્શન જે છે એ કેવી રીતે થશે, તો સૌપ્રથમ તમારો જે છે એ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. એ જે છે એ 120 માર્ક્સનો રહેશે અને એની અંદર જે છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે 50 માર્ક્સનું. તો ઇંગ્લિશ લેંગ્વેજ એના 30 પ્રશ્નો 30 માર્ક્સ 30 મિનિટ મળશે. બેન્કિંગ નોલેજ 40 પ્રશ્નો 40 માર્ક્સ એના 40 મિનિટ મળશે. જનરલ અવેરનેસ એન્ડ ઇકોનોમી 30 પ્રશ્નો 30 માર્ક્સ એના માટે 30 મિનિટ મળશે અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ 20 પ્રશ્નો 20 માર્ક્સ એના માટે 20 મિનિટ મળશે. તો 120 માર્ક્સ માટે 120 પ્રશ્નો અને એના માટે તમને 2 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. જે ડિસ્ક્રિપ્ટિવ રહેશે એ જે છે એ 30 મિનિટનું રહેશે અને એની અંદર તમારે અંગ્રેજી ભાષાની અંદર લેટર રાઇટિંગ અને એસે રાઇટિંગ જે છે એ કરવાનું રહેશે. એ 50 માર્ક્સનું રહેશે. એના પછી આગળ જે છે એ તમારું સ્ક્રીનિંગ થશે, પછી ઇન્ટરવ્યુ થશે અને તમારું ફાઇનલ સિલેક્શન જે છે એ કરવામાં આવશે. અને ફાઇનલ સિલેક્શન થયા પછી તમારું લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ જે છે એ લેવામાં આવશે. હવે તમે જોઈ શકો છો એક્ઝામિનેશન સેન્ટરની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. હવે તમારો મેઇન પ્રશ્ન કે તમને અહીંયા પગાર કેટલો આપવામાં આવશે, તો અહીંયા તમારું જે છે એ ₹48,480 જે છે એ બેઝિક પગાર આપવામાં આવશે. એની અંદર 55% જેટલું ડીએ મેળવી લો. પછી તેની અંદર તમારું એચઆરએ એડ કરી લો. તો આ તમામ તમે જે છે એડ કરશો તો તમારો જે છે એ 1 લાખ રાઉન્ડ પગાર જે છે એ થઈ જશે. તો અહીંયા તમારે જે છે એ અરાઉન્ડ 1 લાખ આજુબાજુ જેટલો જે છે એ પગાર દર મહિને તમને બેંક ખાતાની અંદર તમારા જમા કરવામાં આવશે. પછી આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ફી કેટલી ભરવાની રહેશે, તો જે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે જે છે એ ₹750, એસસી એસટી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમણે કોઈ પણ પ્રકારની જે છે એ ફી ભરવાની જરૂર રહેશે નહીં. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમારે 18/2/2026 પહેલા જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી દેવાનું છે અને બાકીની તમામ ઇન્ફોર્મેશન જે છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર આપવામાં આવેલી છે, જે આપણા માટે જે છે એ અત્યારે ખાસ જરૂરી છે નહીં. ગુજરાત માટે જે પરીક્ષાના કેન્દ્રો રહેશે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરત, બારડોલી અને મહેસાણા આ કેન્દ્રો ઉપર જે છે એ પરીક્ષા લેવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર. એના પછી ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે, જે આપણા માટે જે છે એ ખાસ ઉપયોગી છે નહીં, પરંતુ કુલ 2050 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. ગુજરાતની અંદર જે છે એ 194 જેટલી જગ્યાઓ છે. એના માટે તમે જે છે એ આનો સિલેબસ પણ મેં તમને કહી દીધો છે અને આના માટે તમે જે છે એ સ્નાતક કરેલું હોય તો ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.